નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યની અંદર હવે પરિસ્થિતિ શું છે, વરસાદ ક્યાં કેટલો કેવો પડવાનો છે, કઈ તરફ સિસ્ટમ સક્રિય છે જેના કારણે વાવાઝોડાના અંદાજ છે લગાવાઈ રહ્યા છે અને ક્યાં પહોંચી છે, કઈ બાજુ કેટલી સિસ્ટમ સક્રિય થવાની છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે, આ બધી જ માહિતી જાણવી છે. શરૂઆત આપણે રોજની જેમ વિંડીથી કરીશું અને વિંડીના માધ્યમથી જાણીશું કે આ સપ્તાહ દરમિયાન વરસાદ કેવો રહેશે અને સિસ્ટમ છે કે કઈ તારીખ આસપાસ છે એ સક્રિય થશે અને કઈ તરફ જશે. વાવાઝોડાની આગાહી જે કરવામાં આવી રહી છે એના વિશે પણ વાત કરવી છે. શરૂઆત કરીએ. અહીંયા તમે નીચેની તરફ જોઈ રહ્યા છો, એ તરફ અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ છે એ સક્રિય થઈ હોય એ પ્રકારની સ્થિતિ છે એ અત્યારે દેખાઈ રહી છે. આ તમે જોઈ શકો છો, માલદીવ્સ આસપાસ આ સિસ્ટમ છે એ અહીંયા સક્રિય થઈ છે. હજુ એ કઈ દિશા તરફ આગળ વધશે એની કોઈ શક્યતા નથી, પણ મોટા ભાગે જે રીતે અરબી સમુદ્રમાં ચોમાસા પછી અથવા તો બંગાળની ખાડીમાં સિસ્ટમો બનતી હોય છે તો એ સિસ્ટમો વાવાઝોડા લાવતી હોય છે. મોટા ભાગે એવું હોય છે કે અહીંયા જે સિસ્ટમ બને છે આ તરફ એટલે કે યમેન, ઓમાન તરફ એટલે પશ્ચિમ તરફ ફંટાય એ પ્રકારની શક્યતાઓ રહેતી હોય છે. આ સિસ્ટમ હજુ અત્યારે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન્સ જે છે એ બનેલા છે. હવે એ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે એના પર એનો આખો ટ્રેક નક્કી થશે. જો એ આ તરફ ઉપર આવે છે, આ તરફ અહીંયા વધારે વરસાદ પડશે, જો એ ઉપર આવે છે તો, અને એનાથી પણ ઉપર આવે છે તો ગુજરાત આસપાસ એની અસર ચોક્કસથી થશે અને ઉપર આવીને જો આ તરફ ફંટાઈ જાય છે તો ગુજરાતમાં વાવાઝોડાની શક્યતાઓ છે એ નહિવત રહેશે. હાલ ગુજરાતની અંદર માહોલ કેવો છે? દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની વિદાય નવસારી સુધી થઈ ગઈ છે. નવસારી પછીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદરથી હજુ ચોમાસાની વિદાય બાકી છે. આગામી 1-2 દિવસોની અંદર એની પણ માહિતી આપણને હવામાન વિભાગ પાસેથી મળશે કે ચોમાસાની વિદાય એક્ઝેક્ટલી આખા ગુજરાતમાંથી ક્યારે થશે. નવસારી સુધી તો ચોમાસાની વિદાય છે એ આ બધા જ પટ્ટામાંથી વિદાય છે ચોમાસાની થઈ ગઈ છે. એટલે હવે આજે આગામી 3-4 દિવસ છે એમાં બહુ જ ભારે, અતિ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. દક્ષિણના જે જિલ્લાઓ છે, જે નર્મદા, રાજપીપળા, અંકલેશ્વર, ભરૂચ આ જે વિસ્તારો છે ત્યાં હજુ વરસાદની શક્યતા છે અને ત્યાં પણ ભારે પ્રમાણમાં વરસાદ પડે એવી કોઈ શક્યતા નથી. બાકી જે બધા વિસ્તારો છે ત્યાં હજુ દિવાળી સુધી તાપમાન જે છે, ટેમ્પરેચર એ વધારે રહેશે, જેના કારણે ગરમીનો, ઉકળાટનો અનુભવ થશે અને ત્યાર પછી ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે. વાત કરીએ આજની તારીખે 6 તારીખે જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે વડોદરા આસપાસનો વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે. ખંભાત આસપાસનો જે વિસ્તાર છે, આમોદ છે, ભરૂચ છે, આ વિસ્તારોની અંદર વરસાદ છે એ દેખાડી રહ્યા છે. એટલે ત્યાં છૂટા છવાયા ઝાપટા. જંબુસર, દહેજ આસપાસના જે વિસ્તારો છે, ખંભાત આસપાસના વિસ્તારો, ત્યાં છૂટા છવાયા ઝાપટા પડે પ્રકારની શક્યતા છે. કોસંબા, વાંકલ, ઉમરપાડા, સુરતની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ છૂટા છવાયા ઝાપટા. નવસારી આસપાસ પણ છૂટા છવાયા ઝાપટા. બિલીમોરા, વાંસદા, વલસાડ, વાપી, કરપડા, નાસિક આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે. વાણી આસપાસના જે વિસ્તારો, એટલે આ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને આ જે દરિયાઈ પટ્ટો છે, દરિયાઈ પટ્ટાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે એ સર્જાયેલો છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની અંદર કઈ જગ્યાએ વરસાદી વાતાવરણ આજના દિવસમાં, તો સોનગઢ આસપાસ, ભાવનગર, ખરસલિયા, પાલિતાણા, તળાજા આ બધા જે વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા ઝાપટા છે એ પડે પ્રકારની શક્યતા છે. આજના દિવસમાં બહુ જ ભારે વરસાદ પડે એવી શક્યતા નથી. અમરેલી, ધારી, બગસરા, વિસાવદર આ જે વિસ્તારો છે, રાજુલા છે, આ જે પટ્ટો છે આ પટ્ટામાં પણ વરસાદ દેખાડી રહ્યા છે વિંડીની અંદર. એટલે ત્યાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે. વિસાવદર, ધારી, બગસરા, રાજુલા આસપાસ એ પ્રકારનું વિંડીની અંદર દેખાડી રહ્યા છે. અમરેલીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ દેખાડી રહ્યા છે. આ સિવાય સુરત આસપાસ આજે રાત્રે 8 વાગ્યા આસપાસ છે વરસાદી ઝાપટા અમુક વિસ્તારોની અંદર સુરતના પડે એવી શક્યતા છે. નવસારી, બોડેલી, બારડોલી, વ્યારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડે એવી શક્યતા છે. સુરત આસપાસ તમે જુઓ છો જે મોન્સૂન ટ્રફ અને જે વેવ્સ આવતા હોય એના કારણે આ જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી જેમ દિવસ આગળ જતો જશે એમ વરસાદ ઓછો થતો જશે અને ત્યાર પછી આવશે આવતીકાલનો દિવસ. આવતીકાલે 7 તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે રીતે આગાહી છે એ રીતે વરસાદ પડશે. અમુક છૂટા છવાયા ઝાપટા છે એ પડશે. બાકી ખાસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. દક્ષિણ આસપાસ નવસારી પછી
પછીનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગ વિંડી છે વ્યક્ત કરી રહ્યું છે. એટલે નવસારી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વિલીમોરા વાંસદા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આવતીકાલે વરસાદ છે પડે પ્રકારની શક્યતા. વલસાડ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. જે સિસ્ટમ બતાવી હતી એ સિસ્ટમ આ તરફનો જે બિલીમોરા, નવસારી, વલસાડ, વાપી, વાંસદા છે, આહવા છે, સાપુતારા છે, વ્યારા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ આવતીકાલે થોડો અમુક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે. બાકી સૌરાષ્ટ્રની અંદર ખાસ કોઈ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતા નથી. આ જે પટ્ટો છે, જે દરિયાઈ પટ્ટો તળાજા, ખરસલિયા, મહુવા, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા ઝાપટા પડે પ્રકારની આગાહી હવામાન વિભાગની નથી, પણ વિંડીની છે. વિંડીમાં દેખાડી રહ્યું છે. પછી 8 તારીખનો દિવસ અને 8 તારીખે પણ દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં વરસાદ, ખાસ વલસાડ છે, પાલઘર છે, એ તરફના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારો છે, સોલાપુર, કલબુર્ગી, આકલુજ, ત્યાં સુધી વરસાદની શક્યતા છે. અને પછી જે આપણે વાત કરી હતી કે નીચેની તરફ એક સિસ્ટમ છે ધીમે ધીમે ઉપર પહોંચે એવું અત્યારે વિંડીમાં દેખાઈ રહ્યું છે. અને જેવું સિસ્ટમ ઉપર પહોંચશે તો એની અસર છે આપણે ત્યાં દક્ષિણ આસપાસના વિસ્તારોની અંદર પણ થશે. હુબલી છે, સાંગલી છે, રત્નાગીરી છે, સતારા છે, સોલાપુર છે, આ બધા વિસ્તારોમાં, અહમદનગર, ઔરંગાબાદ, નાસિક, પછી આપણે ત્યાં વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ એની થોડી ઘણી અસર થશે અને ત્યાં પણ વરસાદ છે એ પડશે એવી આગાહી અત્યારે વિંડીમાં દેખાઈ રહ્યું છે. 10 તારીખ આસપાસ પણ બહુ જ ભારે વરસાદની શક્યતાઓ નથી. છૂટાછવાયા જે મોન્સૂન ટ્રફના કારણે જે દ્રશ્યો સર્જાતા હોય એના કારણે વરસાદ છે એ પડે એવી શક્યતા છે. ત્યાર પછી 10 તારીખ પછી 11 તારીખ આસપાસ ફરી એકવાર વરસાદની શક્યતા છે. સુરતમાં, વલસાડમાં, તાપીમાં, નવસારીમાં, ડાંગમાં, નાસિક, પાલઘર, મુંબઈ, પુણે, એ બધા વિસ્તારોમાં, માલેગાંવ, નંદુબાર, જલગાંવ, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે એ વિંડી વ્યક્ત કરી રહ્યું છે. ફરી આવશે 11 તારીખનો દિવસ. 11 તારીખ આસપાસ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ છૂટાછવાયા જે નાની નાની સિસ્ટમો બનતી હોય અને એના કારણે ભેજના કારણે જે ભેજ સંગ્રહાયેલો એના કારણે વરસાદ પડશે. 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં વલસાડ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દેખાડી રહ્યા છે કે ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, સેલવાસ, આવા, વ્યારા, નવાપુરા, સાકરી, સુરત વાળો જે આખો પટ્ટો છે આમ એ બાજુ વરસાદ પડશે. છેક સુરતથી લઈ અને પાલઘર, વાડા, એ બધા વિસ્તારો છે, કલ્યાણ, ડોંબીવલી, એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ખાસ આપણે ત્યાં 11 તારીખ આસપાસ વલસાડ, સેલવાસ બાજુ જે છે ભારે વરસાદની શક્યતા વિંડીમાં દેખાડી રહ્યું છે. અને આ બાજુ સૌરાષ્ટ્રની અંદર વેરાવળ, ગીર સોમનાથ, ઉના, જુનાગઢ, પોરબંદરના અમુક વિસ્તારો અને દ્વારકાના અમુક વિસ્તારોની અંદર 11 તારીખે ફરી વરસાદની શક્યતા દેખાડી રહ્યા છે, પણ એટલો ભારે વરસાદ પડે એવી કોઈ શક્યતા નથી. 12 તારીખ આસપાસ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વિંડીમાં છે વ્યક્ત કરવામાં આવી છે. 12 તારીખ આસપાસ પણ સુરત, ભરૂચ, રાજપીપળા, અંકલેશ્વર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. ત્યાર પછી 13 તારીખ અને ત્યાર પછી પણ વરસાદ છે એ પડશે. 13 તારીખ આસપાસ સુરત અને જે વિસ્તારો આપણે હમણાં કયા 11 તારીખે દ્વારકા છે, જુનાગઢ છે, ગીર સોમનાથ, ઉના જે પટ્ટો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતા છે. 13 તારીખ આસપાસ પણ 11, 12, 13 તારીખ આસપાસ પણ એ પ્રકારની શક્યતાઓ છે. એટલે વરસાદ એ પ્રમાણે પડશે. હવે એ જોવાનું એ રહેશે કે અહીંયા જે એન્ડમાં સિસ્ટમ બને છે એ સિસ્ટમ છે એ કઈ તરફ જશે. અહીંયા જે બનતી સિસ્ટમ છે જો ઉપરની તરફ આવે છે તો આપણે ત્યાં બધા વિસ્તારોની અંદર દક્ષિણમાં અને જે દક્ષિણ સૌરાષ્ટ્રનો પટ્ટો છે એ વિસ્તારોમાં અસર થશે. પણ એ બહુ જ લાંબા ગાળાની આગાહી છે એ કહી શકાય, જે સચોટ હોતી નથી. અને એટલા જ માટે થોડો આપણે સમય એના માટે જોઈશે, કેમ કે આગળના દિવસોમાં શું બને છે એ
સિસ્ટમ પર ડિપેન્ડ કરે છે. અત્યારે તમે જોઈ શકો છો વરસાદ છે એ બહુ જ ગુજરાતની અંદર ક્યાંય દેખાઈ નથી રહ્યો. આ સેટેલાઇટ તસવીર અને એમાં ખંભાત આસપાસ અને સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં થોડા ઘણા વાદળો છે, બાકી ક્યાંય વાદળો નથી. અહીંયા જે છે એક સિસ્ટમ છે, અહીંયા પણ વાદળો છે, એટલે અહીંયા પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જેવું છે. એટલે આ વિસ્તારોની સિસ્ટમ છે એ બને છે, ધીમે ધીમે આગળ વધે છે અને જો એ ઉપરની તરફ આવે છે તો આપણે ત્યાં આ જે બધા વિસ્તારો છે દક્ષિણના ત્યાં અસર થશે. ગીર સોમનાથ, ઉના છે, ભાવનગર છે, એ બધા વિસ્તારોમાં આ તરફ સુરત છે, નવસારી છે, તાપી છે, આ વિસ્તારની અંદર એની અસર થશે. બાકી ખાસી એવી કોઈ અસર થવાની શક્યતા નથી, કેમ કે અહીંયા કોઈ સિસ્ટમ બને છે તો એ મોટા ભાગે ચોમાસા પછી યમન છે, મસ્કત છે, ઓમાન છે એ તરફ જતી હોય છે. આ બાજુ જો એ સિસ્ટમ આગળ વધી અને ઉપર આવે છે આ તરફ, તો આપણે ત્યાં આ બધા જે વિસ્તારો છે દક્ષિણના ત્યાં વરસાદ પડવાની શક્યતા છે. પણ 11-12 તારીખ પછી ખબર પડશે કે વરસાદનો ટ્રેક શું કહી રહ્યો છે. આજના દિવસે હવામાન વિભાગે વરસાદનું ક્યાં અલર્ટ આપ્યું છે તો ખાસ નવસારી પછીના જે જિલ્લાઓ છે બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે, કેમ કે ત્યાંથી હજુ ચોમાસાની વિદાય નથી થઈ. બાકી જે બધા જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે. કોઈ ભારે વરસાદની, અતિભારે વરસાદની આગાહી છે એ કરવામાં નથી આવી. એટલે હવામાન વિભાગનું જે મેપ વાળું પૂર્વાનુમાન છે એને પણ આપણે જોઈ લઈએ. ગઈકાલે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી હતી, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા હતી. આજે પણ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. બાકી મોટા ભાગનું ચોમાસું આ જે બધા વિસ્તારો છે ત્યાંથી વિદાય લઈ ચૂક્યું છે. નવસારી પછી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ચોમાસાની વિદાય હજુ બાકી છે. 2-3 દિવસની અંદર ત્યાંથી પણ ચોમાસાની વિદાય છે એ થઈ જશે. પછી એ જોવાનું રહેશે કે ફરી 11-12 તારીખ આસપાસ વરસાદનો એક ભારે રાઉન્ડ આવવાનો છે. એ આવે છે કે નહીં એ સિસ્ટમ પર નિર્ભર કરે છે. એટલે સતત અપડેટ્સ જે આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા ગામ, તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે, વરસાદની શું પરિસ્થિતિ છે, ઉકળાટ છે કે નહીં, ગરમી કેટલી છે, આ બધું જ લખીને તમે કમેન્ટમાં મારી સાથે શેર કરી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.